ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ હતી। વિવિધ કેસની સુનાવણી સાથે સમાધાન પ્રક્રિયા યોજાઈ। ગાંધીનગરમાં થયેલા અકસ્માતના કિસ્સામાં વળતર આપવામાં આવ્યું। બંને પક્ષોને સાથે રાખી સમાધાનની પ્રક્રિયા કરાઈ। મૃતકના પરિવારને 1 કરોડથી વધુની રકમ વળતર સ્વરૂપે ચૂકવાઈ હતી। माननीय मुख्य न्यायमूर्ति श्री सुनीताबेन अग्रवालना मार्गदर्शन हेठळ गुजरात राज्य कानूनी सेवा सत्ता मंडळनी आज मेगा लोक अदालत योजवामां आवेल छे અને આજે અમે ગાંધીનગર કોર્ટ સંકુલમાં છીએ। આજે ગાંધીનગર કોર્ટમાં 2009નો અકસ્માત વળતરનો જૂનો કેસ ફેસલ થયો છે, જેમાં ઈજા પામનારના સંબંધ સગાને 1,15,00,000 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે અને જે અકસ્માતમાં બીજા ઈજા પામનાર હતા એમને પણ વળતર રકમ આપવામાં આવી છે અને આ કેસ લોક અદાલતમાં ફેસલ કરવામાં આવેલ છે। આજની મેગા લોક અદાલતમાં આશરે 4,50,000 કેસો મૂકવામાં આવેલ છે, જેમાંથી મહત્તમ કેસો આજે સમાધાનથી ફેસલ થશે એવી આ કામમાં 7/12/2024ના રોજ મારા ક્લાયન્ટ ચિલોડાથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે એક અર્ટિગાના ગાડીએ ટ્રક સાથે અકસ્માત કરેલ હતો, જેમાં મારા ક્લાયન્ટનું ખૂબ જ દુઃખદ રીતે અવસાન થયું હતું। એની સાથે બીજા 2 ક્લાયન્ટને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી અને તેમનો કેસ મારા દ્વારા ગાંધીનગર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતો અને એમની એજ અને ઇન્કમના આધારે અને ઈજાના આધારે જેમનું દુઃખદ અવસાન થયું છે તેમને આપણે 1,15,00,000, જેમને ઈજા થઈ છે આપણે 17,50,000 અને 5,50,000 એમ ટોટલ 1,38,00,000 રાષ્ટ્રીય લોક અદાલતના હેઠળ જજ સાહેબ અને ઇન્સ્યોરન્સ કંપનીના સહાયથી અપાવવામાં સફળ રહ્યા છે અને તે સાથે અમારી પાર્ટી પણ ખૂબ જ સારી રીતે હેપી અનુભવ કરી રહી છે, કારણ કે 6 મહિનાની અંદર આપણે આ ચુકાદો આપણે લાવ્યા છે।